હાલો આ જોડોથી હાલો કંટાળો આવી ગયો છે. આ હાલા જોડા આટલા દમ પહેરતો તો પણ જૂના થાય એટલે કીધું હાલો મેલી દઉં. મેલ્યા નહીં. પહેલા હાલો એકદમ જોડો ફેંકવા જો પેલો વળી આવતો તલાટી. મારો હાળો મીની ભૂલ કે મારી ભૂલ. ઓય હાળાનો સોટ્યું તે દંડ પડ્યો. ઘઉંવાળા આયા હાલો કીધું પટ્યું. અરે હાલો કંટાળી જોડા કીધું ફેંકી જ દઉં. હાલો મને હું ખબર હતી કે હાલો એટલો હું તો એમ ફેંકે હાલો ટોકાના ફૂટવાલમાં એમ ફસાઈ ગયા. હાલો ગામમાં પાણી બંધ થઈ ગયું ને એ બધું થઈ ગયું. 10,000 હાલો દંડ પડ્યો. આમાં જોડાનો મેલી દેવાશે બસ. 100 પહેરવા નહીં કે ફેંકવા નહીં. એના માટે હાલું હા પેલા કાળીયાને ઘેર કોઈ આવતું નહીં. હાલો એ જઈને મિલ દે ઉતાણામાં એટલે જોડા હાલો એ પડી રહે. હા કમારે પકડાઈ ગઈ છે. આ જોડા કાળું ના ધાબુ કે પતરા પર જઈને મિલ લેવું કોઈ અડે એવું નહીં. આ જોડાથી મને છુટકારો મળી જાય. હેડો હાલો ઈ જવું. હા હાલો વન મૂકી દો એટલે હા શાંત જોવાની બુને બહુ કરી હતા. હાલા જોડા જોડા જો મિલ દીધા કાળિયાને ઘર ઉપર ફેંકી દીધા. હજી એક કોમ આવવાના નહીં એવા જોડા પચી ગયું. હા હા શાંતિથી ઘેર જઈને ઊંઘવા ભાઈ આપણે કાળુબાન જોયો પણ જંગલ બેઠા છીએ બરોબર. હા આવો આવો ભાઈ આવો. પ્રસંગો વાળા કે લઈને બેઠા છીએ આપણે. બેઠા છે ને તો પ્રસંગ આપણે મસ્ત જાઓ જલાલેથી ઉજવવાનું છે. અરે જબરજસ્ત. કોઈ તકલીફ પડવી જોઈએ જ નહીં મારે. અરે કચ્છું જ ના જાય બધું મારા ઉપર એટલે તને મારું પ્રસંગ. હા જો અમારે કાળું કે ગમે તે પણ અમારે જીગરી છીએ. જીગરીને અરે રસોઈયાને ફોન કરી કેટલા રહ્યો છે. રસોઈ ભાઈ આવતું તો ને તૈયાર છે. રસોઈ સાહેબ મેં કહી દીધું. હા મને હું ફોન કર્યો કે વેકરી છું હું તો. એ પ્રસંગ ચો જો જા હે આ તો કીધું આલે મોટો ભાઈ એમ તો કે લે. મોટો ભાઈ નહીં પ્રસંગ મારો છે. આટલી એ ઇજ્જત કે લે થા તો પૈસા ની આલુ કરી દેજો પછી મારે ઉલ્યા દેવા લે હાલે હું ઠીક લે કેવું થાય છે હે સીધું ઉડે કે ને લગન ખાવાનું જ નહીં આલું. આ ક્યાં કરે મોટો ભાઈ ક્યાં કરે ના લે એ બી એકલી મોટા ભાઈ ચાલે વાળી મોટો ભાઈ કર્યા વગર હું બેઠો ને તારો હે. પકડી નાખે હું કઈ ના કરી બોલવાની કઈ દાજે દીકરી બેઠો છે જીગરી આ એ બોલતા ને એટલો રંગમાં હું ખાવાનું રાખી દે. ખાવાનું તો રાખી દે અત્યારે સોન તો આ દે પછી કે દિયા કે અત્યારે કોઈ મેનુ તો આલ્યું હકી યાર હું તો અંજે કી લીસ્ટ બનાવીને કીધું તું ભાઈ આટલી 7 વાગે સોન પોટ કર જલ્દી ચાલ બધું નાલ દીધું સ્મી તો ઉકળી કેટલા આવી ગયો વેકરી આવ્યો તો તે મારા કોને લાગતો નહીં લે લાગતો ખરા ટાઈમ પર આઈના પાડ લગા જલ્દી. હેલો 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 હા બોલો. એટલે જેટલા રે ભાઈ હા ભાઈ આવું છું. ગાડીને પંચર પડી તું. એટલે યાર હું પંચર પડતો જેટલા વાગ્યાના બોલા રે અલ્યા યાર આવું છું. કાળા ભાઈ તો લીટર પેટ્રોલ મને 500 ના જ પૈસા લે પછી યાર. એટલે પણ ઈદલ મને કેવું હતી યાર કાળા બેનું કા કીધું યાર તો યાર આપણે તો 8,000 નક્કી કર્યા નહીં તો કહીશું 1600 ચાલુ સો વેચ પડતો યાર એવો. એવું તો ના હોય યાર તે મને કેવું હતી આમાં મહેમાનોના અગિયાર જમા હા, તો યાર જલ્દી આવો ફટાફટ હા એક જ મિનિટ આયો. હું રોડ ઉપર જ છું. 2 કલાક પછી આવો. ના ના અત્યારે આયો. તું આડો આયો એક પર હે ને હમણાં સોફી તું ભૂડા કે ને કઈ દે પ્રસંગ બગડ્યા કે નીરે ને પાછો એટલે બોલતા ને એટલા વાળી પટી ગયા હમણાં. અલ્યા ભાઈ આયો મારો વાઘ આયો. તું કેમ કરી પંચર ને પેટ્રોલ ને બધું છે હાય ભાઈ ગાડી છે પેટ્રોલ ના ખાન જગ્યાએ તે 500 ના ખાય. એટલે પણ પૈસા નું જીવત યાર મને કેવું તું ને પણ આ કાળુભાઈ 500 પુરાય તું પછી. કાળો બેન તારું બોલવા ના વાત કહું બોલો એ 200 રૂપિયા ઓ સાલવાનો કીધું છે પાછું. આ પ્રસંગ ખરાબ જવા દેવો છે. ખાવા બાવાનું કોઈ બહારું ના બનાવતા પાછા. એવું ના હોય યાર. 200 રૂપિયા ઓ સાલવાન કીધા છે યાર. તે તમારે ભોગ જશે. હું કોઈ નહીં જોણ તમારે લેવા એટલે લેજો. એ તો મારે સિયા લગાડવા છે તેની વાત કરે. બધી પૂરી ચીજ લાગી શકે. ઉભો રહો લ્યા. કરિયાણું બધું ઉભો રે. સાચું કે છે એને હું વાત કીધી. અલે ભાઈ જાદો ને બધું પૈસા જ દે હાલો. રોજ ઉદ દે લગાડ જ દે. બે જીલી હું પાડ તને કઈ ખબર ના પડે ના અલ્યા કરવાનું છે યાર.
બોલ. કરિયાણું પેલું બતાવી દેજે ભાઈ જાય ને હાય 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 કરિયાણું. કર્યો જો આપણા માટે જ આ બધું આજ તારા માટે પેલો માઇકલ હોન્ડો રાખે જો સમસે અરે બોલ કી લે ભાઈ આપણે આ જગ્યાએ ના પણ આપણે ખુલ્લી જગ્યા જો અલે ખુલ્લી જગ્યા કે લો શું મારી લ્યા કશું ને કર્યા છે કોક સેટિંગ કે તું આપણે તા કમ્પ્લીટ શક બધું તો કરિયાણું પાલક પકોડા બે બાજંબુ લે તાન ઓય કોણ બધું બતાવી દીધું કરિયાણું બરિયાનું એટલે આમ આપણે ઓન લઈ જવાનો છે આ તો એમ કે તમે તો ખુલ્લી જગ્યા ભાવ પેલી દાળ ભાત બાકી છે હા ઈ દાળ વાફાની હોય કે તીજ ને આવી જાય કે ઈ આપણે કરી દઈએ બધું. દાળ ભાત ફેમિલી સનિયારા મે કેમ મૂકી દીધી જલ્દી અને જો બુતા હું કહું છું કમ્પ્લીટ એવું ખાવાનું જો બધો ઓગળી સાથે અરે ઓગળીએ ખાઈ જાય એવું બનાવું ઓગળ્યો ખાઈ જાય એવું નહીં માથારો પછી તો ઓગળ્યો ના ખાઈ જવા જો આગળ સાટવા જો બસ તારે આજો યા યા કોઈ સંસ્કૃત નહીં કર્યા હા હવે મરી જાઉં ને કોક પર ઓય મરો કે ને યા હરગવાની બાકી છે લે લો હળગાઈ દો તાતા તું હરગાય હું રાસો છું વાત કરું સીધે હરગાય જલ્દી હરગી લે અરે વાહ આ તેરા દોષી આપી દો આ હા 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 કમ્પ્લીટ આ લે આ તો આ ઉડા ઉડાડી સીધે બગાડ છે હું લેવા આ કમ્પ્લીટ કર અજા ઓ ભાઈ બોલો ભાઈઓ અંદર મુઢું લે વાલી છે શું ગંદાવર છે યાર ના ટેસ્ટ કરો ભાઈ ટેસ્ટ કર બાળો સેવ જા ખોડી અરે મેઠું નાખો દાનો તો ખોડ આવે લે અલે મેઠું લે તાર પણ થોડી તીખી બની છે મરસું માં આ કેલું તમારે ફરી જશે અલે આ હરકા જતું લાકડું ફાટ લાકડું ફાટ તેલાથી તાર હેડ બધું લગાઈ તા તું કર આ માલ લગાઈ એટલે મુકા આ તો તરકો મારે છે યા હું કરશી લ્યા કો વૈયો અંદર કો વૈયો લ્યા તાન અરે આવતું જ નહીં લ્યા આ દોડો અલે દોડો ખવા તો વાત કરી છે અલે પાકલ છે હું લેવા અલે લે ભાઈ ખાય મરકન મુઆ પેલો ભાગ કીધું આ ભાગ ઉપર ચાલ્યા તાણ ભાગ ઉપર ચાલ્યા એ રસોયા ભાગ ઉધા અરે ટોટી ફૂંચી માર ઓય ફૂંચી માર કે લ્યા અલે આવો લોઈ બોલ ફૂંચી માર યા કોલ વજી લે અલે આવો લોઈ લાકુ બાકુ લગાવ લાકડું લગાવ પર હે અરે કેટલી વાર છે લ્યા લ્યા દાળ તો હું તો ખરા અલે આ પછી અંદર પાછળ મારો લ્યો તાલે મારો લ્યો તો જો એ આપણનું નોમ જ દીકરો નોમ તો કુસમુડ ખા અલ્યા તો નોમું યાર વા ગાડાની જબરદસ્ત સુગેન્દર ઝાલા આ સુગેન્દર ઝાલા ઓરા કે જીઓ મોટો બગાડે તું ઓરા થો તાને અમે એ તો બાળું છે ને તાને મારું બાબુ બાબુ છે અલા ભાઈ એ ઓમાં લાકડું ના ખાઈ હું કરું છે એ આપણે લાકુ હું લગાવ એક વાત કહું અરે આય હાલો બધા તૈયાર આમ કપડો લાવતા તા લીજાય શાક ખૂબ પણ આમ કેવો લાગે છે હાલો કેવું સુગંધ ગયા શાક બનાવ્યું શું બનાવ્યું આ બાપા જબરદસ્ત મેલ આવી છે લે પેલું પબ્લિક તો ખુશ થઈ જવાનું તું જોજે ને દાળ જ પીટાવાની છે આ. તું જબ પણ તું તો અમે રે બળેલો છો અમાર ઘરે એ બિચારાને એ આ ભૂલે કે લે આ તો નહીં લાકડું બાકી નડગાવ ફટાફટ ઉતાવળ થાય કે મહેમાન પાછો અરે જલ્દી વાગે સાલા જલ્દી કર તો કર આ પૈજા અરે આવ પૈજા એ અલે આ દિવાળા કોના બૂટ છે લે એ મારો અરે આ યાર આનો પાનો પ્રસંગ બગાડી મેકી દીધો લે કુના છે ઓળખ ગીલા બૂટ કુના અરે આ ઓળખ છે લે ઓય ડિગ્રામ દાર બગાડ નાખી બૂટ કા નાખી બિલકુલ અરે આ તો પેલા જે ચાલે તું એ શિયા મિલા જે જાના જે ઠી છે જે પેલો બોલાવે જેડિયાનું મોબાઈલ હાલ આપું લે મારી નાખો પડ્યા જેટિયાને મારું પ્રસંગ બગાડ નાખો લાવા ઇને નામ બોલ આ તો જેટિયો થયો આ તો જેટિયો આ બંકો ની મેરા જેટિયા આ ડિગ્રામ ડાલા તું હેડ જલ્દી આ ના બેલ દે મન હાલો બુટલી
સફાજી બસ ફ્રી માઇન્ડ શાંતિથી બેહો કાળિયાના ઘેર કોઈ આવતું હોય નહીં કોઈ જતું હોય નહીં ઘર છે ભાઈ મને બતાવો લે આ લ્યો. એ પકડ ખબર પડે છે લે પકડ તું પકડ પકડ શું છે લે પકડ જે પકડ ઘર ઉપર બુટ પકડ પકડ તું મને પકડ પકડ આગળ 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 પકડ 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 અલ્યા અલ્યા હું ચીલા પણ આટા બોસ છે પકડ લે કોઈ આ જોજે કો બુચો મિલ દા કે કોના બોલશે લે અલ્યા તારા તો છે હમણાં ઓમરાજી લે અલ્યા મરી જાય તારા મરી જા માથા હે ના 325 ની કલમ નાખશે ને અરે લાગવા દે હા માટે લાગે. માં પાણી નીકળી જાય ભાઈ આ દીકરા મને ફૂટ થૂ થૂ કરશે હા ભરતો ખરો પકડ લે કા મરી જા હલે પટ્ટી જા હલે આજો પટ્ટી જા હલે હા ભરતો લે ભાઈ હા ભાઈ કોને જો માર ભાઈ આપણી 83 વર્ષની ઉંમર છે એતા ત્યાંથી તું જઈ તમે આ જો ખબર હું પૂરા કરીને આમ ખબર ભાઈ આટલી ઉંમર યાદ થનાર હો કેસ કરે આ કેસ થઈ અલ્યા જાય નહીં વાત આ કીધું કોઈ વાત કે પાડ્યો લે અલ્યા પાડ્યો અલ્યા ભાઈ આ બૂટથી હું કંટાળી જતો હા. તે બૂટ હું આબા કે 100 મેલું તો હું પેલા કારિયાના ધાબા પર જઈને મેલ આવ્યો મારા કોચા મેકવાતા તો કોકનો માકા મેકવાતા તો મારગે હુકા મેલ્યા તું મારા અલ્યા ગાલી. પણ હા ભડક આ કાળિયાના જિંદગીમાં સોય નથી થવાનું અને તો આ એમટી ફેરો હતો પણ મને શું ખબર એને પ્રસંગ થવાનો છે પ્રસંગ થાય તો પણ એવી તારા મેકવાતા એના ઘરમાં છો મોય ખૂણા મેલી જાવ તો પણ ઈ હુકા મેલ્યા અલ્યા પ્રસંગની ભાઈ પથારી ફેરી બૂટ તો ગાલી. ઉપર એવી જગ્યાએ હંતાડીને આવ્યો કોઈ અડે નહીં આ અલ્યા, બૂટ. હું હંતાડી અને ને. અને આ તો જેઠાભાઈના જોડા તો પાછા આવી ગયા તારા જોડા પેલા રોત તો તને એમાં રોધવામાં મત પડ્યા છે હાલા ડોહા. હા, હું તો તારી ઉપર- ઠાઠડી બંધાય ઉપર મેં લેતા મી એ કેકલે કેકલે આપણે એ મરી જા કાળિયા મી તો ઉપર મેં લેતા શેરી ના પડે ને શું છે કરું લે? પકડ લે પકડ બસ લે બસ અલ્યા તું ઉપર મે લાતા પણ દાળમાં પડ્યા શેરી ના પડે અલ્યા હો ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ને કઈ એક તીખા આપા આ સમજદાર છે ભાઈ બોલ ના કરો આ દીકરાને દાળ લાયતી મતી શેલા કૂદી સાઈ રાય ભાઈ મીઠો એના પર ચડી પડે છે. હું તો ઉપર મેં લેતા ભાઈ તમારે શાબાશ હા અળખો ભાઈ કા હા આપણે બે હળ ખાઈ અળખો ભાઈ ને હા. હા હાલા બે બે હાથ બે બે. હાથ બે ભાઈ બે ના વાળા કોઈ માથું ભરાય. જવા દેજે. તું જવા દે. એ હું કરે બીજી બનાવી દે. બસ મોટો મૂસું. તારો બા નથી લેવો. હો બ્રાટ કરો. બરાબર છે એટલે તારું શું? હેડ કીવા. હલો આ બુટથી કંટાળો આવી ગયો છે આ પહેલી વખત પેલા ભુડિયાને મારવા જો એટલે હાડા બૂટ પેલા તલાટી ને વાગ્યો મેં મારો કશો તલાટી ને પેલો ભૂરિયો બેસી ખબર હું હતું બીજી વખત કંટાળીને બૂટ હાળો આમ ફેંક્યો તો હાળો પોણીના ટોકામાં જઈને પડ્યો એ હાળો મારા તો ખર્ચો આવ્યો પણ એમાં તો કા કાળિયા તો હાડકોળો સાખો કદી સો એને કે પ્રસંગ નહીં થતો કશું નહીં હું તો હાળા બૂટ બોધીને મેલ આવ્યો ધાબા ઉપર એનો પેલો શેડ્યુલ એવી હતા અને આ તો તમે જોવો અને આ કુદરતની કળા આ બૂટ મારા પાસે જ પડી ગયા છે હું કરવાનું આ બૂટના આમાં બૂટથી કંટાળી ગયો છું હું પણ ઓ આના બૂટને તો બોધીને હું ઘરમાં મેલ દઉં છું કોઈ અડે ના ને એવી રીતના મેલ દઉં છું હું ઘરમાં લે આ બતા ન હું છું લે એ. અલ્યા ચાલો બાબા હાગાઈ તૂટી જાય એટલે આગળ તો નાટક કરીએ તું ચિંતા ના કર આગળ બીજું કરીએ. એટલે આ ઈડા કરવાનું લે બધાને ના એક કોંકે ખર્ચો લેવા જવું પડશે લેવા જાવ પાછા અરે આ ખર્ચો પછી લે હો. ના એ 5000 રૂપિયા મારા ગયા છો ને હું શું છે તાન ચિંતા ના કર લે ખર્ચો ડોહાન પછી લઈ લે હાલ આપડા આવશે. હાલ અર્જન્ટ પકડ ના હું જી પોકા સક નહીં પહોંચી હું તને કહું છું કે કાલ કરશું જે થાય હું આવી છું એ ડોહા પણ આપણે પછી લઈએ માં. આ ઉધાર કવડાવી દે લેવો પડશે તારે બીજી બનાવી છે લે. ના 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 ભાઈ ખર્ચો લેવો પડશે આ તો લઈ લે જા. યાર કાંતુ હે જીરે એ હજાર રસોયા ખર્ચો લેવાનો સાજે હાલો આ જોડોથી તો કંટાળો આવી ગયો છે વનો હાળો કોક નિકાલ કરવો પડે હારાનું હાલો શું કરું યાર ઓનાથી જોડાથી કંટાળો આવી ગયો સારા હાલો એક મુસીબત મારા પૈસા લાવો અરે યાર હું ભૂલ્યા તને પૈસા આલો સામ તાને હું સામ પેલા તું પૈસા માંગવા જો પેલા તલાટીનો જોડો વાગ્યો પાછો તું પૈસાની માથાકૂટ કરતો તો પેલા પાણી પુરવઠામાં હું તો હાલો આમ ફેંકવા જઈને તો જઈને પડ્યો ઓહો આમ આજે તું પૈસા માંગવા આવ્યો છું હું બૂટ બોધી ફેંકી દીધા બી પેલાના ઘર પાહણ
એ પૈસા લાવ. એ બહુ ફેંકી દીધો પેલા ઘર ઉપર. ચાલ, ચાલ. આઈ યા જો. હા બોલો બે. સાહેબ. મારો બાપા હતા હું જીપી ખાવે. કાકા આળા મને મચ્છી કઈ સાળા હગાઈને વેચ પડતો કાકા હા અમે તમારી મોટી ઉંમર છે એટલે અમે તો કોઈ કહે એકતા છીએ નહીં ભીખાભાઈ તમારી વાત સાચી છે. હવે હું તો જોડા જઈને એવી જગ્યાએ પેલો કે કાળીઓ કદી સાડતો નહીં અને હું ઉપર જઈને જોડા પેલા મને હું ખબર યાર આ કાળા લાકડો ભાગીને એટલું ઉપર પોસ્ટ પૂરતું થોડું હાલ ઉપર જવાનું હતું યાર મને થોડી ખબર હતી આવી. એ ભીખાબે તમે પૈસા લઈને આવો હું રસોઈ બેસજો પેલું પાછું બસ ભમેટી જવાનું બધું કરું છું. હા તો જોઈ જોઈ ના, ના, સાહેબ, ભાઈ. કાકા અલા, જો કોનો કાળો પોસ દેખાય છે. ખર્ચો થયો છે યાર કરિયાણું હગાઈનું અત્યારે આમાં બધું કરિયાણું બળિયાણું બધું બગડ્યું છે અમારે હાળા તલાટીના પૈસા આલ્યા. આ પેલા હાળો મિતો પાણી પુરવઠા વાળાને પેલું કહે હે ધન બધા આયા હાળો 10,000 રૂપિયા આલ્યા. ભૂરી આલ્યા તા કરે આલ્યા તા પસા હાળાનું હું તો આ ફેંકાય જોડા ઓમ અને હાળો પાછું ઈ માવ પાછોથી હાળા કુદરતી પડવા આ કાળાના જિંદગીમાં 100 વેચ નતો પાછો કે કદા મેળો મારે છે લે આ જોઈએ. અલ્યા, મેળો નહીં મારતો અને આમાં હાળો શું કરવાનું યાર અમુક એને 5,000 ખર્ચો જ થયો ચલો છે સર. એ ગમે તે કરો એને કોક કઈ પૈસા આલો એટલે એને બિચારા નમો કોક હેડા હારું હેડો હું તો મને કાલે બેંક ખોલે કે અંગૂઠો મારી ઉપાડીને આલું. થોડું સમજો કે યાર સમજો કે યાર સમજો એ રસોઈ પૈસા આલવાના છે લે. સમજો કે. કાલે પણ મને રૂપિયા નહીં આવતા ને. કાપુ બાબકા તો રૂપિયા વાળી ધાપ આ જોઈ સાહેબ ઉઠી જાય હવે મેળા હોળ અલ્યા અરે આલે તું આ ખર્ચા બે કેટલા ખર્ચા આવશે હું જાઉં બાપા હા જાહેર તો તમને યાદ આવે મારા બાપા કરવા હા તાર બાપા પણ જઈને માગજે મરતું તો નથી માર. તો પણ અમે એવું કરીએ યાર મારા પણ હાલ નહીં ભાઈ જો પણ હા વારે હું તમને કોક કરીને આલું યાર હવે 8 વાગે પાકો અરે વાગ્યા હો ટકા પાકો પાકું અને સો હા વારે મળી જશે અલ્યા એ હગા બાકી છે લે. દુબળી માના છો રેડ પે દુબળી માને. હા દુબળી માના તાળી છો પણ હા ઓ જોડા તો ભાઈ ઘણા મોંઘા પડી ગયા હો આમાં આ જોડા 100 ફેંકવા નહીં કે કશું નહીં કરવું આમાં આ જોડા છે ને આ જોડા ઘરમાં હંતાળી બોધી મેલી દેવો હવે એમ જ કરવું પડે હવે કોઈ અડાય નહીં ને કશું નહીં તમારા બોધી ઘરમાં મેળ દો આમ પેક કરીને કોઈ અડે નહીં એવી જગ્યાએ મેળ દઉં આહાહા જય માતાજી મિત્રો હવે આ જેઠોબાના ભાગ ચાલી રહ્યા છે હાલ એમાં ત્રીજો ભાગ હતો અને એના પછી પણ ચોથો ભાગ આવશે એ જોવાનું ભૂલતા નહીં એ ભાગ જોવાની તમને એટલી મજા આવશે કે તમે હસી હસીને પેટ દુખી જશે તમે આવો ને આવો અમને સપોર્ટ કરતા રહો અમે તમને હસાવતા રહેશું અને જે ભાગ 4 ઓનાથી ઇન્ટરેસ્ટિંગ ભરપૂર કોમેડી બેસ્ટ કોમેડી ચોથો ભાગ આવશે ટૂંક સમયમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો પટ્ટીએ હમણાં. જય રામ આપે જય રામ.